સૌરાષ્ટ્રની ધરતી પર માટીકામ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે જોડાયેલ એક વારસો છે. ગરમીના દિવસોમાં દેશી માટલાનું પાણી પીવાથી પરંપરા આજે એટલી જ જીવંત છે જેટલી વર્ષો પહેલા હતી. આધુનિક ફ્રીજના સમયમાં પણ માટલાનું પણ પાણી પોતાની કુદરતી ઠંડક અને સ્વાદ માટે ઓળખાય છે. આ પરંપરા આગળ વધતા કિશોરભાઈ લાઠિયા જેવા કારીગરો આજે પણ માટીમાંથી જીવનને સ્પર્શતા વાસણો તૈયાર કરી રહ્યા છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. માટલું આપણે અહીંની દેશી માટીથી બને અને આમાં 2-3 જાતની માટી મિક્સ કરવી પડે અને એનો ઠંડી થવાનો પ્રકાર માટી મિક્સ કરવાથી થાય. અને જેમ આપણે શરીરમાં છિદ્ર છે એમ આમાં છિદ્ર હોય એટલે એ જવે એટલે ઠરે. તો આ માટલામાં અનેક પ્રકારના આકાર હોય છે. પહેલાંની જમાનામાં 36 પ્રકારના આકાર માટલામાં હતા. તે અમારા બાપદાદા કરતા, પણ અત્યારે અમે બનાવી જોઈએ છીએ અને રાખેલા છે. તો 36 પ્રકારના માટલામાં 36ના હું નામ આપું: ચારણિયું, ઢાકણિયું, અંજબાસિયું, મોભિયું, કુયરી, કોરિયું, કટોરું, રામૈયું, રામપાતર, ગોરો, ગાગર, ઘીની વાટી, ચલમ, હોકો, મસાણિયું, શંકરાતિયું, ભંભલી, બદક. પછી આપણે નારિયેલમાં તાર પાડતા એ ગોળના. પછી આપણે લોટલા રાખવાની કાથરોટ, લોટ બનાવવાની, ઝાકરિયા, અને આમાં અનેક પ્રકારના માટીના 36 જાતના વાસણ અમારા બાપદાદા બનાવતા. અને અમે જે હાલની તકમાં ઉપયોગ આવે એવા વાસણો બનાવી. કે દાખલા તરીકે દહીં હાંડી છે, શાક વઘારવાના છે, માટલામાં 4-5 ક્વોલિટીઓ છે, તાવરી છે, અનેક પ્રકારના. પછી ગરબા હાથથી બનાવેલા ડિઝાઇન ની બધું. ખાસ માટલાની વાત કરીએ તો માટલું આપ કેટલો સમય લાગતો હોય છે? કઈ તમે જે 3 પ્રકારની માટી મિક્સ કરો છો તે કઈ પ્રકાર? આ માટી અહીંની એક ખેતરા હોય, એના ભેગી કાળી માટી અને લાલ માટી મિક્સ કરવી પડે. પછી આના પેન્ટિંગ માટે માટીની જ આવે, ગેરું આવે અને સફેદ કલરની ખરી. તો એને આ પેન્ટિંગ એનેથી થાય. અને માટલું આજે માટી બનાવી ને ગાયરી એને એક દિવસ સુકાય એટલે પાણી નીચવાઈ જાય એટલે એ માટીને પીંડા વારવાના. પીંડા વારીને ઉકાય એટલે ચાક ઉપર ચરાવવાનું. ચાક ઉપર આજ માટલું ઉતાર્યું ને એટલે બીજે દી આપણે એને આકાર આપી ટપલેથી ટીપીને પછી પાછું હાજે એને પાલિશ કરવાનું. એક દી પાછું સૂકવવાનું. સુકાય એટલે એને પેન્ટિંગ કરી માટીને જે આ પેન્ટિંગ આવે ને એ પેન્ટિંગ કરીને પછી એને પકવવાનું. પકવીને માટલું કમ્પ્લીટ થાય. જે દેશી માટલાની માંગ અત્યારે બહુ રહી છે. દેશી માટલાની પાણી પીવાથી સ્વાદ આખો અલગ આવે, આરોગ્યને બહુ ફાયદો થાય અને કોઈ જાતના આમાં રોગ ન થાય માટલાનું પાણી પીવાથી. કે એસિડિટી છે કે આ શરીરમાં કોઈ જાતની ગરમી ન થાય. આપણે સૌરાષ્ટ્રના માટલા બીજા રાજ્યમાં બધે જાય. MP છે, રાજસ્થાન છે, અનેક વિસ્તારમાં જતા હોય. અને અમુક અહીંયાના માટલા અહીંયા આવતા હોય. દાખલા તરીકે થાનનું માટલું છે તો એ અટાને ઓલી રીતે બનાવે તો એ પેન્ટિંગવાળા અમુક ફેસિલિટીવાળા માણસો હોય, સારા મકાન હોય તો એને પેન્ટિંગવાળું માટલું જોતું હોય તો એ માટલા એ અમુક રાખવા પડે આપને. અને દેશી માટલાનું જાજુ ચલન છે આપને. ભાવ અલગ અલગ હોય. જે માટલા ઉપર 50 રૂપિયાથી 400 રૂપિયા લગીના માટલા દેશી માટલા હોય છે.